હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. કલર કે આજીના મોટા વગર ખૂબ જ ટેસ્ટી લારી જેવું મોઢામાં મૂકતા ઓગળી જાય તેવું મંચુરિયન આજે આપણે બનાવશું. લારી જેવા મંચુરિયનનો સ્વાદ ઘરે કઈ ભૂલ કરીએ છીએ તો નથી આવતો, એ પણ હું તમને વિડીયોમાં જણાવું છું. ઘરે ખૂબ જ સસ્તામાં મંચુરિયન બની જાય છે. બસ એક વખત આ વિડીયો પૂરો જોઈ લો. બજારેથી ક્યારેય મંચુરિયન લાવવું નહીં પડે. કોબી કટ કરવાથી લઈ બોલ્સ તળવા અને વઘાર સુધીની બધી ટિપ્સ વિડીયોમાં જણાવેલી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ તો આપણે અહીંયા કોબી લઈ લીધી. મેં અહીંયા 1 કિલો જેટલી કોબી છે અને આ રીતે ચોપરમાં ચોપ કરીને લીધેલી છે. અત્યારે હું ખૂબ વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું, તો તમારે જેટલું બનાવવું હોય એ પ્રમાણે કોબી આપણે લેવાની છે. હવે કોબી છે એને આપણે ખમણવાની બિલકુલ નથી. તો પહેલી ભૂલ તો આપણે એ જ કરીએ છીએ કે કોબીને નાના હોલવાળી ખમણીથી આપણે ખમણી નાખીએ છીએ. તો જો આપણે એને ચોપરમાં આ રીતે ચોપ કરશું તો થોડા મોટા ટુકડા આ રીતે થશે. આપણે ખમણીએ છીએ એના કરતાં અને પ્રમાણે એમાંથી પાણી બિલકુલ છૂટું નહીં પડે. જનરલી આપણે કોબી છે એમાંથી પાણી હટાવી દેતા હોય છે, એના કારણે બોલ્સ પણ હાર્ડ થતા હોય છે અને સાથે એનો ટેસ્ટ પણ એટલો નથી આવતો હોતો. હવે આપણે એમાં 2 ચમચી જેટલું આદુ, મરચું અને લસણને આપણે ચોપરમાં ચોપ કરીને જ એડ કરવાનું છે. તો અહીંયા મેં વધારે ક્વોન્ટિટીમાં પહેલેથી જ બનાવીને રાખેલું છે, એમાંથી 2 ચમચી એડ કરશું અને બાકીનું આપણે વઘાર માટે સાઈડમાં રાખી દઈશું. લારીવાળા જનરલી છે એ ખાલી કોબીથી જ મંચુરિયન બનાવતા હોય છે, એમાં એ બીજી કોઈ વસ્તુ મતલબ કે બીજા કોઈ શાકભાજી એડ નથી કરતા હોતા. તો આજે આપણે એ જ સ્ટાઇલથી બનાવશું, બીજી કોઈ વસ્તુ આપણે આમાં એડ નહીં કરીએ. હવે લારીવાળાનો સિક્રેટ, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો ફ્રેશ વાટેલા મરીનો પાવડર એડ કર્યો અને સાથે આપણે અહીંયા 2 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ, 2 ચમચી જેટલો રેડ ચીલી સોસ અને 2 ચમચી જેટલો આપણે અહીંયા ટોમેટો કેચઅપ એડ કરી દીધો. હવે કલર તો આપણે એડ કરવાના નથી, તો એના માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડરનો મેં ઉપયોગ કરેલો છે. તમે નોર્મલ મરચું પણ લઈ શકો છો. હવે લોટમાં મેં અહીંયા 1 કપ જેટલો કોર્નફ્લાવર લીધો છે અને સાથે 1 કપ જેટલો મેંદો લીધો છે. એમાંથી થોડો લોટ બંનેનો બચાવી લીધો છે. બાકીનો લોટ અત્યારે આપણે એડ કરી મિક્સ કરી જોઈશું. જો આગળ આપને જરૂર લાગશે તો એડ કરવાનું છે. હવે મીઠું છે અત્યારે આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે કે જ્યારે બધી વસ્તુ આપણે મિક્સ કરવાની છે. તો શરૂઆતમાં મીઠું એડ નથી કરવાનું. શરૂઆતમાં એડ કરશું તો કોબીમાંથી પાણી છૂટું પડશે, પ્રમાણે એમાંથી પાણી પણ હટાવવું પડશે, લોટનો પણ વધારે ઉપયોગ થશે અને સાથે બોલ્સ છે એનો ટેસ્ટ છે ફીકો લાગશે અને બોલ્સ હાર્ડ બનશે. તો એના માટે આપણે મીઠું લાસ્ટમાં એડ કરવાનું છે અને આ બધી વસ્તુને હાથની મદદથી એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. તો એક તો આ રીતે મંચુરિયન બનાવીએ એટલે મહેનત ઓછી થઈ જાય છે, કારણ કે પાણી હટાવવાની ને ઝંઝટ આપણે બિલકુલ નથી રહેતી. તો અહીંયા આપણે સરસ એવું મિક્સ કર્યું, એમાં બાઇન્ડિંગ નથી આવતું, તો જેટલો લોટ બચાવેલો હતો એટલો મેં એડ કરી દીધેલો છે. તો લોટનું પરફેક્ટ માપ અહીંયા આપણે નહીં કહી શકીએ, કારણ કે કોબીમાં કેટલું પાણી છે એ પ્રમાણે તમારે લોટનો ઉપયોગ થઈ શકે છે. તો અહીંયા જોઈ શકો છો, બસ આવું બાઇન્ડિંગ આવી જાય એટલો જ લોટ એડ કરવાનો છે. લોટનું પ્રમાણ આપણે જેમ બને એમ ઓછું રાખવાનું છે. હવે આપણે બધું મિક્સ કરી દીધા પછી એને રાખવાનું નથી, તરત જ આપણે એમાંથી બોલ્સ વાળી લેવાના છે. તો બોલ્સ તમને જે સાઇઝમાં પસંદ હોય એ સાઇઝમાં બનાવી શકો છો. અને અહીંયા સાથે સાથે હું બોલ્સ બનાવતી જાઉં છું અને સાથે તળતી પણ જાઉં છું. એટલે થોડા બોલ્સ બનાવી અને થોડા જે બન્યા છે એને આપણે તળી લઈશું, જેથી કરીને બિલકુલ એમાંથી પાણી છૂટું ન પડે. તો જો અહીંયા સાઈડમાં આપણે તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો મંચુરિયન તળવાની એક લારીવાળાની સિક્રેટ ટિપ્સ છે એ પણ હું તમને જણાવું છું. તેલ છે એકદમ સરસ એવું ગરમ થઈ જાય પછી એક બેચમાં આવે એટલા આપણે બોલ્સ એડ કરવાના છે. એટલે જેટલા મતલબ કે આપણે હેન્ડલ કરી શકીએ ફેરવવામાં એટલા આપણે એડ કરશું. બિલકુલ બોલ્સ તૂટવા ન જોઈએ. હવે તેલ ઉકળતું ગરમ થાય પછી જ બોલ્સ એડ કરવાના છે અને એડ કરી દીધા પછી બિલકુલ આપણે એને ટચ નથી કરવાના. હલકા એવા ક્રિસ્પી થાય પછી જ આપણે એને ફેરવશું. તો અહીંયા બોલ્સ છે હલકા ક્રિસ્પી થયા પછી આપણે એની સાઈડ ચેન્જ કરશું અને તમે જોઈ શકો છો બોલ્સ ઉપર હલકો કલર પણ આવવા લાગ્યો છે. તો બોલ્સ છે એને એક જ વખતમાં આપણે ફ્રાય નથી કરી લેવાના. જનરલી ઘરે આપણે જ્યારે મંચુરિયનના બોલ્સ તળીએ ત્યારે એક જ વખતમાં આપણે એને તળી લઈએ છીએ. એવું બિલકુલ નથી કરવાનું. એવું કરશું એટલે બોલ્સ છે અંદરથી ઘણી વખત કાચા કે ચીકણા પણ લાગતા હોય છે.
પણ આ રીતે તમે તળી જોવો, પરફેક્ટ તમને બજાર જેવું જ મંચુરિયન ઘરે બનીને તૈયાર થવાનું છે. તો 50થી 60% જેટલા બોલ્સ તળાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને આ બોલ્સને હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે તળવાના છે. બિલકુલ તો પણ કાચા નથી લાગવાના. હવે અહીંયા બધા બોલ્સ છે એને મેં બહાર કાઢી લીધા અને જે આપણે બાકીના બોલ્સ તળવાના છે એ આપણે તેલમાં એડ કરશું ને આ 50% બોલ્સ જે તળાયા છે એને થોડી વાર માટે સાઈડમાં રાખશું. તો અહીંયા જોઈ શકો છો તેલ હલકું એવું ગરમ થયું એટલે મેં ફરી પાછા જે બોલ્સ તળવાના છે એને એડ કરી દીધા. એ બોલ્સમાં પણ સેમ પ્રોસેસ કરવાની છે કે 50% જેટલા કૂક થાય એટલે આપણે એને પણ બહાર કાઢી લેવાના છે. આ પ્રોસેસ તમે જો કોઈ મહેમાન આવતું હોય તો ઘરે તમે ઇન્સ્ટન્ટ તમારે મંચુરિયન તૈયાર કરવું હોય તો આ રીતે બોલ્સ તળી અને રાખી દેશો તો 5 જ મિનિટમાં તમે મંચુરિયન બનાવીને તૈયાર કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતા. તો અહીંયા જોઈ શકો છો આપણા બોલ્સ છે એ બીજો બેચ છે એ પણ 50% રેડી થઈ ગયો. તો પહેલો બેચ જે આપણે 50% રેડી કરીને રાખ્યો હતો એને હવે આપણે ઉકળતા તેલમાં એડ કરવાનું છે. આવું કરવાથી એક તો છે એ મંચુરિયનમાં તેલ પણ બિલકુલ નહીં ચડે, ઉપરની લેયર ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય એવા બનશે. તો આ પ્રોસેસથી આપણે બોલ્સ છે એને હવે ફૂલ આપણે ફ્લેમ પર એને તળી લઈશું. તો અહીંયા આપણા બોલ્સ તળાય છે ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મારો આ મંચુરિયનનો વિડીયો કેવો લાગ્યો. તો આપણે જે સોયા સોસ ને સોસ એડ કર્યા એના લીધે બોલ્સનો કલર પણ એકદમ સરસ એવો આવ્યો છે. સાથે કાશ્મીરી લાલ મરચું પાવડરનો પણ આપણે ઉપયોગ કરેલો છે. અને હવે અહીંયા આપણા બોલ્સ રેડી થઈ ગયા છે તળાઈને. તો સેમ એ જ પ્રોસેસથી બધા મંચુરિયનના બોલ્સ આપણે તળી લેવાના છે. તો અહીંયા બધા બોલ્સ તળાઈને રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ જોરદાર દેખાય છે. જેવા આપણે લારી પર ખાવા જઈએ મંચુરિયન એવા જ મંચુરિયનના બોલ્સ આપણા અહીંયા બની અને રેડી થઈ ગયા છે. જો અંદરથી પણ બતાવી દો તમને, એકદમ સોફ્ટ છે, બિલકુલ એમાં ગાંઠો નથી આવી કે બિલકુલ લોટ પણ નથી દેખાતો. તો ચાલો હવે જલ્દી એનો વઘાર પણ કરી લઈએ. તો વઘાર માટે 2 ચમચી જેટલા તેલમાં આપણે જે બચાવીને રાખ્યું હતું આદુ, મરચું અને લસણ તે એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ એકદમ હાઈ જ રાખવાની છે. લસણ અને આદુની કાચી ફ્લેવર આવવી જોઈએ એ માટે વધારે આપણે એને નહીં સાંતળીએ, હલકું એવું જ આપણે એને સાંતળવાનું છે. અને જે લોકો નવા છે એના માટે કહી દઉં કે જ્યાં ચાઇનીઝ આપણે વસ્તુ બનાવતા હોય એની આપણે જે પ્રોસેસ થતી હોય એ હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે કરવાની હોય છે. અહીંયા એક નાની સાઈઝની ડુંગળીને મેં બારીક કટ કરીને એડ કરી દીધી. એવી જ રીતે એક નાની ડુંગળીને મેં સ્લાઇસમાં કટ કરીને પણ રાખેલી છે અને આપણે પાછળથી થોડી ઉમેરશું. તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે હલકું એવું મીઠું એડ કરી દીધું. પહેલાં જે ડુંગળી એડ કરી હતી એ હલકી સંતળાઈ ગઈ હાઈ ગેસની ફ્લેમ પર. પછી આપણે એમાં બારીક લાંબુ કટ કરેલી ડુંગળી અને લાંબુ કટ કરેલી થોડી કોબી એડ કરી દીધી. હવે આપણે એમાં સોસ એડ કરશું. તો 2 ચમચી જેટલો મેં અહીંયા ટોમેટો કેચઅપ એડ કર્યો, 3 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ અને 2 ચમચી જેટલો આપણે રેડ ચીલી સોસ એડ કર્યો. 2 ચમચી જેટલું હું અહીંયા વિનેગર એડ કરું છું. વિનેગર તમે સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકો છો, પણ વિનેગરનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે. હવે બધા સોસને હાઈ ગેસની ફ્લેમ પર થોડી વાર માટે થવા દઈશું. હવે વારી આવે છે આપણે સ્લરી એડ કરવાની. તો 3 ચમચી કોર્નફ્લાવરમાં મેં પાણી એડ કરેલું છે 1 કપ જેટલું. એને સરસ એવું મિક્સ કરી અને આપણે આ જે વઘાર કર્યો તેમાં એડ કરી દેવાનું છે. કોર્નફ્લાવરની સ્લરીમાં બિલકુલ ગાંઠો ન રહે એ રીતે આપણે એને મિક્સ કરવાનું છે. હવે અહીંયા બધું એકદમ સરસ એવું મિક્સ કરી કોર્નફ્લાવરની સ્લરીને થોડી વાર માટે કૂક થવા દઈ અને પછી આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે તે એડ કરી દઈએ. ઉપરથી આપણે લાંબુ કટ કરેલું કેપ્સિકમ અને લાંબુ કટ કરેલી ડુંગળી એડ કરી હલકા હાથે આપણે એને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એટલું બધું સરસ આપણું અહીંયા મંચુરિયન બનીને તૈયાર થયું છે. અને આ પ્રોસેસથી મંચુરિયનનો સ્વાદ એકદમ બજાર જેવો જ આવે છે. તો જો આ રીતે ટ્રાય ન કર્યું હોય ક્યારેય તમે તો ચોક્કસથી ટ્રાય કરી દેજો. અત્યારે લીલી ડુંગળીની સિઝન નથી એટલા માટે મેં અહીંયા ઉપરથી લીલા ધાણા એડ કરી દીધા અને ગરમા ગરમ આપણું મંચુરિયન તૈયાર છે. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.